વધુ આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવે તે પહેલાં કેટલાક ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે તે દુઃખદ છે। ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે વધુમાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીને અમે કોઈ રજૂઆત પણ કરી શકતા નથી। આગેવાનોથી મુખ્યમંત્રીને શાનો ડર છે જેથી પોલીસ દ્વારા દર વખતે તેમની અટકાયત કરવામાં આવે છે। તો આવો સાંભળીએ ખેડૂત આગેવાન ભેમાભાઈ ચૌધરીએ શું કહ્યું। બનાસકાંઠામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે ત્યારે આજે વહેલી સવારથી જ અમારા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। દિયોદર હોય, થરાદ હોય, વાવ હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, તેના અમારા તમામ આગેવાનોની આજે ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે આજે અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોની સ્વાભાવિક છે કે આપણા મુખ્યમંત્રી આવતા હોય તો જે માગણીઓ છે એમના સમક્ષ મૂકવી જોઈએ। જ્યારે એમને રજૂઆત કરાવવા માટે જવાના હોય ત્યારે એડવાન્સમાં પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવે છે। આ દુઃખદ બાબત છે, કારણ કે ખેડૂતને અહીંયા બોલવાની આઝાદી જ નથી। આજે ખેડૂતો શું માગી રહ્યા છે? આજે ખેડૂતોને પાકની આવક ડબલ કરવાની વાત હતી તો એનું શું થયું? આજે પાક વીમોના પૈસા ખવાઈ ગયા। આજે રીસર્વેની અંદર હજારોના ગોટાળાઓ છે। આજે પૂરતા પાકના ભાવ નથી મળી રહ્યા। આજે પશુપાલકની અંદર પણ એમને ભાવ નથી મળી રહ્યા। તો જે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એની રજૂઆત કરે છે। સુજલામ સેપલામ કેનાલ બનાવવામાં આવી, આજે પાણી નથી છોડવામાં આવી રહ્યું। વારંવાર રજૂઆત કરવામાં આવે, વારંવાર આવેદનપત્ર આપવામાં આવે તો પણ પાણી છોડવામાં નથી આવતું। તો આ બધી બાબતોને લઈને મારા ખેડૂત આગેવાનો આવેદનપત્ર આપવાના હતા, એમને રજૂઆત કરવાના હતા, તો એડવાન્સમાં એમની અટકાયત કરવામાં આવે છે। આજે ગુજરાતની અંદર જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ કરતા હોય ત્યારે આજે ગુજરાતમાં શું સ્થિતિ છે? ભ્રષ્ટાચાર એટલો બધો વકર્યો છે। આજે ખુલ્લેઆમ અધિકારીઓ પણ પૈસા માગી રહ્યા છે। રોજબરોજના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે। આજે અગ્નિકાંડ જેવી ઘટના હોય, પુલ ધરાશાયી થવાના હોય, શું થયું બાબતે? કોને ન્યાય મળ્યો? આજે દરેક સમાજને તકલીફ છે।